પછી મુંડન સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, જન્મદિવસ સંસ્કાર, જન્મદિવસ સંસ્કાર પણ અમે આજે આપણા મંદિરની અંદર આજે જન્મદિવસ સંસ્કારો પણ ઉજવતા છે. ખાલી તમારે બાળકને લઈને જ આવવાનું, તમારે બીજું કશું જ લાવવા નથી. ફક્ત આગળથી તમારે ફોન કરીને કહેવાનું કે અમે આ દિવસે અમારો જન્મદિવસે તમે આવવાના છે. તો આજે આપણે એમને ભગવાનના શરણમાં રહીને એને આશીર્વચન કાર્યક્રમ આપતા હોય છે. અહીંયાથી અડધો કલાકનો કાર્યક્રમ હોય છે. તો આપણે પણ આપણા ફેમિલી સાથે, આપણા પરિવાર સાથે, આપણે સૌ પરિજનો સાથે આપણે મંદિરમાં બાળકને લઈને આવીશું તો એનો જન્મદિવસ સંસ્કાર પણ યજ્ઞના માધ્યમ દ્વારા, દીપ યજ્ઞના માધ્યમ દ્વારા ઉજવીએ છીએ અહીંયા. તો એટલા માટે કે અહીંયા આપણી ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર, ત્રીજો સંસ્કાર આપણે લઈ રહ્યા છીએ જેનું નામ છે અન્નપ્રાશન સંસ્કાર. અન્નપ્રાશન સંસ્કાર અહીંયાથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમારા બાળકની અંદર એવી દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરજો. એવા ભાવ સાથે તમારી ખીર ઉપર હાથ લગાવી રાખીશું. તમારી ખીર ઉપર હાથ લગાવી રાખો. આપણે પાત્રનું પૂજન કરીશું પહેલાં, કારણ કે તૂટેલા ફૂટેલા પાત્રને ક્યારે પણ ભોજન કરવું જોઈએ કે ન કરાવવું જોઈએ. ઓમ પાત્રેન પવિત્ર, હાથ લગાવી રાખો બેન. હા, પછી આપું બધું ચમચી, વાંધો નહીં. અને જે અહીંયા કહેવામાં આવે કરો. ઓમ પાત્રેન પવિત્રતાય નમઃ, ઓમ પાત્રેન પવિત્રતાય નમઃ, ઓમ પાત્રેન પવિત્રતાય નમઃ. હવે એ ખીરને 5 મંત્ર દ્વારા અભિમંડિત કરીશું. આપણે 5 મંત્ર દ્વારા અભિમંડિત કરીશું, કારણ કે જે આપણે ખીર ખવડાવી રહ્યા છીએ ને એ ખીર છે એ ભગવાનની દિવ્ય શક્તિ, જે દેવોનો પ્રિય ખોરાક છે ખીર. તો આવો આપણે 5 મંત્ર દ્વારા અભિમંડિત કરીશું. ઓમ પય પૃથ્વ્યા પય ઔષધિષો પયો દિવ્યંતરિક્ષે પયો ધાહ